હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું દહીં ચાટ પૂરી, પાણીપુરી અને ચૂરણ. આ 3 નાસ્તા બનાવવાના છે. 1 કપ પલાળેલા ચણા અને 1 કિલો બટેટા આપણે પ્રેશર કુકરમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને બાફવા મૂકી દઈશું. આ ફ્રેશ પુદીનાના પાન લેશું. 4 થી 5 વિસલ થવા દીધી છે અને હવે આપણા ચણા બટેટા બે બફાઈ ગયા છે. પ્રેશર કુકર આપણે ખોલી લેશું અને બટેટા બહાર કાઢી લેશું. આ પાણીપુરીના પાણીનો મસાલો આપણે ઘરે બનાવશું. 4-5 લવિંગ, 3-4 નાના ટુકડા તજના, 15 મરી, 1 સ્પૂન જીરું, 1 સ્પૂન આખા દાણા. આ બધી વસ્તુને આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું. આ હવે શેકાઈ ગયું છે. 1 સ્પૂન સંચળ પાવડર, 1 સ્પૂન આમચૂર પાવડર લીધો છે. આ મસાલામાં 1 ટીસ્પૂન સુગર નાખી અને ઝીણો ફાઇન પાવડર બનાવી લેશું. આ પાવડરમાં સંચળ પાવડર અને આમચૂર પાવડર મિક્સ કરી આ બાજુ આપણે પાણીપુરીનું પાણી બનાવશું. તેમાં 4 લીલા મરચાં, 1 નાની વાટકી પુદીનાના પાન, 1 મોટી વાટકી લીલા કટ કરેલા દાણા અને 3 લીંબુનો રસ. ખાંડ ઓપ્શનમાં છે, તમે મીઠું ખાતા હો તો ખાંડ નાખવાની. હવે થોડું પાણી ઉમેરી આ બધી વસ્તુ આપણે ક્રશ કરી લેશું. હવે આ મિશ્રણને આપણે એક વાસણમાં કાઢશું. તેમાં 1.5 લીટર પાણી ઉમેરશું. તેમાં 3 સ્પૂન આપણે ઘરે બનાવેલો મસાલો ઉમેરશું. એમાં 1 સ્પૂન જલજીરા પાવડર ઉમેરશું. એમાં 1 સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. આ પાણી આપણે જૈન બનાવ્યું છે. હવે આપણે આ બાજુમાં લસણ આદુવાળી ચટણી બનાવશું. 10 થી 15 કળી લસણની, 1 આદુનો મોટો ટુકડો, 1 કેરીનો ટુકડો અને થોડા પુદીનાના પાન, થોડા ધાણાના પાન, 2 લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી ઉમેરી ચટણી ક્રશ કરી લેશું. આમાં અડધા લીંબુનો રસ ઉમેર્યો તો 1/4 ભાગનો સંચળ પાવડર અને જલજીરા ઉમેરી આપણે આ ચટણી મિક્સ કરી લેશું. આ બાફેલા બટેટામાંથી આપણે 5 બટેટા સાઈડમાં મૂકી દઈશું અને બીજા બટેટાને મેશ કરી નાખશું. તેમાં 1 વાટકી બાફેલા ચણા અને 2 સ્પૂન મસાલો બનાવ્યો છે તે અને 1 સ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ટીસ્પૂન જલજીરા પાવડર, કટ કરેલા લીલા ધાણા ઉમેરી આ બધું મિક્સ કરશું. હવે આપણે દહીં ચાટ પૂરી બનાવશું. એ માટે આપણે આ બધી સામગ્રી લેવાની છે. હવે આપણે પાણીપુરીની પૂરી લઈશું. કટ કરેલા બાફેલા બટેટા, બાફેલા ચણા, મગ, ડાળમના દાણા, કટ કરેલા ટમેટા, કટ કરેલા કાંદા અને આ 3 ભાતની ચટણી. ચટણીની રેસીપી તમારે ઉપર આપેલા આઈ બટનમાં જોયું હોય તો ક્લિક કરી તમે જોઈ શકો છો. મીઠું, દહીં, ચાટ મસાલો અને ઝીણી સેવ આ બધું ઉમેરી એટલે આપણે ચાટ પૂરી તૈયાર કરશું. બધા સ્વાદથી ભરપૂર અને એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણી ચાટ પૂરી તૈયાર. હવે આપણે પાણીપુરી તૈયાર કરશું. આપણે બટેટા ચણાનો મસાલો કર્યો છે તે ભરશું. પછી કટ કરેલા કાંદા અને લસણ આદુની ચટણી બનાવી છે તે, પછી તીખું પાણી, મીઠું પાણી અને ઉપરથી સેવ ભભરાવી અને આપણી પાણીપુરી તૈયાર કરશું. આ આપણી પાણીપુરીને જોતા જ મોઢામાં પાણી આવી જાય અને એવી જ ટેસ્ટી પાણીપુરી આપણી તૈયાર. હવે આપણે આ બધી સામગ્રીથી ચૂરણ બનાવશું. પાણીપુરીના પેકેટમાં ફૂલા વગરની પૂરી આવતી હોય છે તેને આપણે ભૂકો કરશું અને તેમાં બટેટા ચણાનો મસાલો જે બનાવ્યો છે એ ઉમેરશું. તેમાં આપણે લાલ લસણવાળી ચટણી છે તે ઉમેરશું. તેમાં કટ કરેલા કાંદા અને બાફેલા ચણા અને ચાટ મસાલો, ઉપરથી લીંબુ નીચોવી અને આપણું આ ચૂરણ રેડી. અમારી 3 ડીશની રેસીપી ગમી હોય, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો.